નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વીજ ચોરી પકડાતા વીજ ચોરોને કુલ 20 લાખના ગેરરીતિના બિલો પકડાવી દેવાયા। હીરોગીરી કરનાર 4 યુવકોની ધરપકડ કરાઈ। વલસાડ પોલીસે લગ્ન વાંચોને લગ્નની લાલચ આપી લૂંટતી એક ગેંગના માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યો। ઉદવાડામાં એક શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી। હવે સમાચાર વિગતવાર જોઈએ। સુરતની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસની વિજિલન્સની ટીમે મંગળવારે વહેલી સવારે વલસાડના તૈવાડ, ભાગડાવડા, કોસંબા વિસ્તારમાં અચાનક છાપો મારીને કુલ 1301 કનેક્શન તપાસ્યા હતા, જે પૈકી 27 કનેક્શનોમાં વીજ ચોરી પકડાતા વીજ ચોરોને કુલ 20 લાખના ગેરરીતિના બિલો પકડાવી દેવાયા હતા। ડીજીવીસીએલની સુરત કોર્પોરેટ ઓફિસની વિજિલન્સની કુલ 27 ટીમોએ પોલીસની 8 ટીમને સાથે રાખી તૈવાડ વિસ્તારમાં તેમજ તેને અડીને આવેલ ભાગડાવડા અને કોસંબા ગામમાં વીજ કનેક્શનની તપાસ કરી હતી। આ કાર્યવાહી દરમિયાન કુલ 1301 કનેક્શનો તપાસ્યા હતા, જેમાં 27 વીજ જોડાણમાં ગેરરીતિ મળી આવી છે। તેઓ પાસેથી ગેરરીતિ બદલ 20 લાખનો દંડ વસૂલાયો હોવાનું વીજ કંપની સૂત્રોએ જણાવ્યું છે। વધુમાં જિલ્લામાં વીજ કનેક્શનો તપાસવાની કામગીરી સમયાંતરે આગળ પણ ચાલુ રહેશે તેમ અધિકારીએ જણાવ્યું છે। રાજ્યમાં સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે યુવાનો જને ઘેલા બન્યા હોય તેવા અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ત્યારે વલસાડના પાડી નજીક નેશનલ હાઈવે પર કારમાં જોખમી સ્ટંટનો એક વિડીયો વાયરલ થયો હતો। આ મામલે હવે વલસાડની પાડી પોલીસે કડક કાર્યવાહી કરીને 4 યુવકોની ધરપકડ કરી છે। દમણથી કારમાં ભરૂચ તરફ જતા યુવકોએ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પૂરઝડપે કાર દોડાવી હતી, ત્યારે કારના સનરૂફમાંથી બહાર નીકળીને 3 યુવકો કારના રૂફટોપ પર બેસીને સીન સપાટા કર્યા હતા। સતત ધમધમતા નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર વચ્ચે આ રીતે આ યુવકોએ પોતાના સાથે અન્ય વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા હતા। આ વિડીયો વાયરલ થતા યુવકોની જોખમી હીરોગીરીનો વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મામલો પોલીસ સુધી પહોંચતા પાડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસે આ મામલે ભરૂચના 4 યુવાનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું છે। પાડી પોલીસે મેહુલ શાંતિલાલ વસાવા, ગૌરવ અશોક વસાવા, પાર્થિવ અશોક વસાવા અને હિતેશ રતિલાલ વસાવા નામના 4 આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ ટ્રાફિક નિયમોના ભંગ કરનાર અને અન્ય લોકોની સુરક્ષા જોખમમાં મૂકવાના મામલે કાયદેસરની કાર્યવાહી કરી છે। સોશિયલ મીડિયા ઉપર વલસાડ જિલ્લા પોલીસની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમને એક વિડીયો ધ્યાન પર આવ્યો હતો, જેમાં નેશનલ હાઈવે 48 ઉપર એક ગાડીમાં 3 જેટલા લોકો સનરૂફમાંથી બહાર નીકળીને સ્ટન્ટ કરતા હોય એવું દેખાઈ રહ્યું હતું અને જેના કારણે આજુબાજુમાં વાહન ચલાવતા લોકોમાં ભય પેદા થાય એ પ્રકારનું એ ડ્રાઇવિંગ હતું। બનાવની જે ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જે વ્હીકલ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને ટાટા કંપનીની અલ્ટ્રોઝ ગાડી આઈડેન્ટિફાઈ થઈ હતી અને જેના આધારે 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ 4 જે લોકો પકડાયા છે એ 4 લોકો ભરૂચના લોકો છે અને ભરૂચ પાસિંગ ગાડી છે। એ લોકો દમણથી ભરૂચ પરત થઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે 48 ઉપર આ રીતે ગંભીર રીતે બેદરકારીપૂર્વક અને લોકોનું જીવ જોખમાય એ રીતે એમણે ગાડી ચલાવી છે। મેહુલ વસાવા નામનો વ્યક્તિ છે જે ભરૂચનો, એ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો અને ગૌરવ વસાવા, પાર્થિવ વસાવા અને હિતેશ વસાવા આ 3 લોકો સનરૂફમાંથી બહાર નીકળીને અવાજ કરી રહ્યા હતા અને આજુબાજુના લોકો ડરી જાય એ પ્રકારનું એમણે વાતાવરણ ઊભું કર્યું હતું। આ 4 લોકો વિરુદ્ધમાં MV એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની અને તમામ રાજ્યની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપ ગમે ત્યારે કોઈપણ હાઈવે પર કે કોઈપણ રોડ પર ડ્રાઈવ કરી રહ્યા છો તો આપ પોતાની સલામતીનું ધ્યાન રાખો અને એને સાથે સાથે અન્ય લોકોની સલામતીનું પણ આપે ધ્યાન રાખવું જોઈએ। સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બનાવવાના અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં લોકો અલગ અલગ જગ્યાએ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે।
હિલ સ્ટેશનના પ્લેસીસ ઉપર, દરિયાના પ્લેસીસ ઉપર અથવા રસ્તા ઉપર કોઈપણ જગ્યાએ આપ જો રીલ બનાવવાના ચક્કરમાં જો બેદરકારી રાખશો તો આપ પોતાનો જીવ પણ ગુમાવી શકો છો. ઘણા બધા એવા ઇન્સિડન્સીસ છેલ્લા 2-3 મહિનામાં ગુજરાત રાજ્યમાં બનેલા છે. તો એ બાબતે તમામ વાલીઓ પણ પોતાના બાળકોનું ધ્યાન રાખે અને તમામ લોકો પોતાનું ધ્યાન રાખે એવી નમ્ર અપીલ છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડ પોલીસે લગ્ન વાંચુઓને લગ્નની લાલચ આપી લૂંટતી એક ગેંગના માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યા. ઉદવાડામાં એક શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી. બાદ આપનું સ્વાગત છે. મોટી ઉંમરમાં પણ આપણા સગાના જો લગ્ન નથી થતા હોય તો કોઈ લગ્ન કરાવનાર દલાલના સંપર્કમાં આવી લગ્નની લાલચમાં આવ્યા તો સાવધાન થઈ જજો. ક્યાંક આપણી આ લગ્નની લાલસા આપણે લૂંટાવી પણ શકાય છે. વલસાડ પોલીસે લગ્ન વાંચુઓને લગ્નની લાલચ આપી લૂંટતી એક ગેંગના માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યો છે, જેને અત્યાર સુધી ગુજરાતમાં અનેક લગ્ન વાંચુઓને લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવી પૈસા ટકે નવડાવ્યા છે. કોણ છે આ લૂંટારી દુલ્હનનો દલાલ? શું હતી આ લૂંટેરી દુલ્હન ગેંગની મોડસ ઓપરેન્ડી? જોઈએ અહેવાલ. વલસાડ સિટી પોલીસ ગિરફ્તમાં ઉભેલો આ વ્યક્તિ આપણને માસૂમ લાગશે, પરંતુ તેની માસૂમિયત પર ન જતા કારણ પ્રથમ દ્રષ્ટિએ માસૂમ લાગતા ચહેરા પાછળ એક શાતિર દિમાગ છે. પ્રથમ આપને ઓળખ કરાવીએ તો આરોપી હિતેશ ઉર્ફ રસિક ઉર્ફ રાહુલ રતિલાલ કાપડિયા છે, જે સુરતની લાજપોર અને માતાવાડી વિસ્તારમાં ભાડાથી બંગલો રાખીને રહેતો હતો. મૂળ સૌરાષ્ટ્રનો વતની છે, પરંતુ વર્ષોથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં તે રહેતો હતો. આ તો થઈ એની ઓળખાણ, પરંતુ હવે તેના કામ વિશે આપણે જણાવીએ તો આ મહાશય લગ્ન વાંચુઓને લગ્નની લાલચ આપીને લૂંટેલી દુલ્હનો સાથે લગ્ન કરાવી લગ્નના નામે લાખો રૂપિયાની મોટી રકમ પડાવતો હતો, જે સમગ્ર દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં તે લગ્ન લાલચુઓને પૈસે ટકે નવડાવી ચૂક્યો છે. પરંતુ વલસાડમાં આવી એક લગ્ન વાંચુક સાથે છેતરપિંડી આચરે એ વખતે જ વલસાડ સિટી પોલીસે તેને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી અને આ લગ્નના દલાલ આરોપીના અનેક કારનામાઓની પોલ ખોલી રહી છે. આરોપી મૂળ સૌરાષ્ટ્રનો છે અને સુરતમાં ભાડાના બંગલામાં રહે છે. હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવતો હતો. તે રાજ્યમાં મોટી ઉંમરે લગ્ન ન થતા હોય કે જેને કોઈ કન્યા આપવા તૈયાર ન હોય તેવા લગ્ન લાલચુઓને કમજોરી નસ પારખતા હતો અને આથી રાજ્યભરમાં આવા લગ્ન કરવા ઈચ્છિક લગ્ન વાંચુઓનો એક યાદી બનાવી તેમને લૂંટવા માટે ષડયંત્ર શરૂ કર્યું હતું.
સૌપ્રથમ આ વ્યક્તિ મહારાષ્ટ્રના નાસિક અને આસપાસના વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને યુવતીઓ સાથે સંપર્કમાં આવતા અને તેની યુવતીઓને આ ગેંગમાં સામેલ કરતા હતા. અત્યાર સુધી આ હિતેશ ઉર્ફ રસિક ઉર્ફ રાહુલ કાપડિયાની ગેંગમાં 7થી વધુ લોકો સામેલ હતા. આ લોકો નાસિક અને મહારાષ્ટ્ર અન્ય વિસ્તારોમાંથી લાવવામાં આવતી યુવતીઓને ભાડે રાખેલા કોઈ આલિશાન ઘરમાં આવતા હતા. લગ્નવાંછુઓને ત્યાં છોકરી જોવા બોલાવતા હતા અને રૂપવાન યુવતીઓ જોઈ લગ્નવાંછુઓ લગ્ન કરવા તલપાપડ થતા હતા. આથી હિતેશ તેઓને આ યુવતીઓ સાથે લગ્ન કરવા અને લગ્ન માટે યુવતીને દાગીના સહિત કપડાના ખર્ચા માટે લાખો રૂપિયાની રકમ પડાવતો હતો. ત્યારબાદ પ્લાનિંગ પ્રમાણે આ લૂંટેરી દુલ્હનનો જે તે લગ્ન લાલચો સાથે લગ્ન કરીને તેમના ઘરે રહેવા જતી હતી અને ગણતરીના દિવસોમાં જ તેઓ ત્યાંથી છૂમંતર થઈ જતી હતી. ત્યારબાદ જે લોકોએ આવા દલાલના સંપર્કમાં આવી દુલ્હન સાથે લગ્ન કરી લગ્નના લાડુ ચાખ્યા હોય તે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતો હતો. પરંતુ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો. આ સ્વરૂપમાં લૂંટાયેલી દુલ્હનો સાથે લગ્ન કરવા તેઓએ લાખો રૂપિયા ખર્ચ કર્યો, પરંતુ તેમ છતાં ગણતરીના દિવસોમાં જ આ દુલ્હનો ઘરમાં હાથ ફેરો કરીને ફરાર જતી હતી. પછી આવા લગ્ન વાંચુઓ આખરે પોલીસનું શરણ લેતા એવી જ રીતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં પણ લગ્નના બહાને છેતરપિંડી આચરાઈ હોય તેવી ફરિયાદ દાખલ થઈ હતી. હિતેશ ઉર્ફ રસિક ઉર્ફ રાહુલ કાપડિયા પર પેથાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આ ફરિયાદમાં પોલીસ આરોપીને શોધી રહી હતી, પરંતુ આ શાતિર દિમાગનો લગ્નનો દલાલ હિતેશ પેથાપુર પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. જો કે સુરતના એક લગ્ન લાલચુ સાથે વલસાડમાં લગ્ન રજીસ્ટ્રેશન કરવા માટે અહીં પ્રક્રિયા શરૂ કરી અને અરજી કર્યા બાદ મુદતે હાજર ન થતા ભોગ બનાવે પોતે છેતરાયો હોવાનો અહેસાસ થતા આ મામલે પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરતા વલસાડ સિટી પોલીસે આરોપી હિતેશ કાપડિયાની ધરપકડ કરીને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ લગ્નનો દલાલ હિતેશ લગ્ન લાલચુઓ પાસેથી પોતાના કમિશન પેટે 25,000ની સાથે છોકરીઓના પરિવારને 1 લાખ રૂપિયા રોકડ સાથે સોના ચાંદીના દાગીના અને કપડાના બહાને લાખો રૂપિયાની મોટી રકમ પડાવતો હતો. આ લૂંટેરી દુલ્હન ગેંગમાં 7 જેટલા સભ્યો હતા, જેમાં યુવતીઓ પણ સામેલ હતી. આ લોકો લાખો રૂપિયાના લગ્નના નામે પડાવ્યા બાદ આપસમાં વહેંચી લેતા હતા. આ હિતેશ ઉર્ફ રસિક ઉર્ફ રાહુલ કાપડિયાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં આવી રીતે લગ્નના નામે લૂંટાયેલી દુલ્હનો દ્વારા છેતરપિંડી આચરીને લાખો રૂપિયાની ઠગાઈ કરી ચૂક્યા છે અને તેના કારણમાં પોલીસ ચોપડે ચડીને પોકારીને બોલી રહ્યા છે. જો કે વલસાડમાં તે શિકારને જાળમાં ફસાવે એ વખતે જ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે અને હવે હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી તેને આચરેલ અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ રહ્યા છે અને આગામી તપાસમાં હજુ અનેક કારનામાઓની પોલ ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનને પેથાપુર પોલીસ સ્ટેશનના 2024ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના જે ગુનો છે એના લૂંટરી દુલ્હનની જે ગેંગ હતી એના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ રતિલાલ કાપડિયા જે સુરત ખાતે ભાડાના મકાનમાં હનુમાન મંદિર પાસે ટેકરા ઉપર રહે છે અને જે ઓરિજિનલી ગીર સોમનાથનો છે એ હિતેશ રસિક ઉર્ફે રાહુલ રતિલાલ કાપડિયાને પકડવામાં મોટી સફળતા મળી છે. વલસાડ સિટી વિસ્તારમાં કચ્છનો એક જે વ્યક્તિ છે એ કચ્છના વ્યક્તિને સુરતમાં આ હિતેશે એક છોકરી બતાવી હતી અને હિતેશ દ્વારા એ કચ્છના વ્યક્તિ જોડે સુરતમાં બોલાવીને ભાડાના મકાનમાં છોકરી બતાવીને એની સાથે ફુલહાર કરવામાં આવ્યા હતા અને વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા જેટલા દાગીના અને રોકડ રકમ લેવામાં આવી હતી. અને જ્યારે વ્યક્તિએ મેરેજનું રજિસ્ટ્રેશનની વાત કરી ત્યારે આ લોકોએ આ વ્યક્તિને વલસાડ બોલાવ્યો હતો અને વલસાડ બોલાવ્યા પછી જે છોકરી હતી એ આ હિતેશ છે એ તમામ લોકો એને ભગાડીને લઈ ગયા હતા અને ત્યારે એ ફરિયાદીને ખબર પડી હતી કે આ રીતે એ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે. એના દાગીના અને રોકડા પૈસા સાથે આ લૂંટેરી દુલ્હન ભાગી ગઈ છે. પરંતુ વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ખૂબ જ એક્ટિવલી આ જે જગ્યાએ રજિસ્ટ્રેશન માટે વ્યક્તિને બોલાવ્યો હતો ત્યાં એક્ટિવલી કામ કરતા આ જે મુખ્ય સૂત્રધાર છે હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ એને પકડી પાડવામાં આવ્યો છે. આ આખી એક મોટી આંતરરાજ્ય ગેંગ છે જે અલગ અલગ રાજ્યોમાંથી ગરીબ છોકરીઓને અહીંયા લાવે છે અને લગ્ન વાંછુક જે યુવકો હોય એમનો સંપર્ક કરીને આવી છોકરીઓ જોડે ફુલહાર કરાવીને એ છોકરીઓને મહિના માટે 2 મહિના માટે એ છોકરાઓ પાસે મોકલવામાં આવે છે
અને પછી કોઈ પણ બહાના હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન હોય, માતાની બીમારી, પિતાની બીમારી, એવા બહાના હેઠળ છોકરીઓને પાછી ઘરે બોલાવવાના બહાના હેઠળ એ છોકરીઓને પાછી પરત ભગાડી લઈ જવામાં આવે છે. આવા ઘણા બધા કિસ્સાઓ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બને છે. અને હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ રતિલાલ કાપડિયા એણે પણ સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ આવા ગુનાઓને અંજામ આપ્યો છે. પેથાપુરની અંદર પણ પેથાપુરના એક લગ્ન વાંછુક યુવક સાથે આ પ્રકારની છેતરપિંડી, લાખો રૂપિયાની છેતરપિંડી આ ગેંગ દ્વારા કરેલી છે. હિતેશની જે મુખ્ય ગેંગ છે એમાં 7 થી 8 વ્યક્તિઓ સામેલ છે, જેમાં 5 જેટલી મહિલાઓ સામેલ છે. અને હિતેશની વધુ પૂછપરછ કરતાં હિતેશ જેવા આવા 50 જેટલા દલાલો સાથે સમગ્ર રાજ્યમાં સંપર્કમાં છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ લોકોને નમ્ર અપીલ કરીશ કે આવા હિતેશ રતિલાલ કાપડિયા એ જે વ્યક્તિ છે એના ફોટો ધ્યાનમાં આવે આપના, અને આપના ખ્યાલમાં આવે કે આ વ્યક્તિ દ્વારા આપની સાથે તો આપના કોઈપણ રિલેટિવ સાથે આ લૂંટેરી દુલ્હન ગેંગ દ્વારા કોઈપણ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે, તો લોકો આગળ આવે અને આ પ્રકારના ગુનેગારો વિરુદ્ધમાં FIR દાખલ કરાવે. પ્રાથમિક પૂછપરછ કરી એ પ્રમાણે 20 થી 25,000 રૂપિયા હિતેશ પોતાના ચાર્જ નક્કી કરતો હતો. અને જે દુલ્હન હોય એની માટે કાનના બુટિયા, સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેન એવું લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાના સોનાની એક્સપેક્ટેશન રાખતો હતો. અને છોકરીના મમ્મી પપ્પાને આપવાના લાખ રૂપિયા, એમ કરીને 3 લાખ રૂપિયાની અંદર આ લોકો લગ્ન નક્કી કરતા હતા. અને બધા પૈસા પાછળથી એ હિતેશ છે એ લોકો અંદર વહેંચી લેતા હતા. રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂર્વ પાર્ષદ સ્વર્ગીય મંજુ દાઈમાજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને યોગદાન આપ્યું છે. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 18 વર્ષોથી સ્વર્ગીય મંજુ દાઈમાની યાદમાં સેવાકીય કાર્ય કરવામાં આવે છે. તેમની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે વિશાળ રક્તદાન શિબિર યોજાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો યોગદાન આપે છે. આજે પણ વાપીના રાજસ્થાન ભવનમાં યોજાયેલ આ રક્તદાન શિબિરમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો એવા BK દાઈમા સહિત આ મંડળના સભ્યો અને વાપીની કંપનીના કામદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ પણ રક્તદાન શિબિરમાં હાજર રહીને તેઓએ પણ પોતાનું રક્તદાન કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વાપી નજીકથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પસાર થાય છે. સાથે જ GIDCમાં નાની મોટી હજારો કંપનીઓ આવેલી છે. આથી હાઈવેમાં અને કંપનીઓમાં અકસ્માતો બનતા રહે છે, ત્યારે મોટી સંખ્યામાં મોટા પ્રમાણમાં રક્તની જરૂર પડે છે. આથી દર વખતે સેવાકીય સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિર કરીને રક્તની આપૂર્તિ કરવામાં આવે છે. ત્યારે આજે પણ રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સાથે જ રક્તવીરોને ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વાપી મહાનગરપાલિકાના કમિશનરે પણ વધુમાં વધુ લોકો રક્તદાન કરીને યોગદાન આપે તેવી અપીલ કરી હતી. कि खून ऐसी कोई लेबोरेटरी नहीं है जिसमें खून बन सकता है, ऐसी कोई फैक्ट्री नहीं है जिसमें खून बन सकता है. जिसको भी जब भी ज़रूरत होगी तो रक्तदान के द्वारा प्राप्त खून ही किसी की ज़िंदगी बचा सकता है. इसके लिए हर एक में एक अवेयरनेस लाने की और लोगों को रक्तदान के प्रति जागृत करने की बहुत बड़ी ज़रूरत है. हमारी स्वर्गीय मंजू दाइमा इस मिशन को समर्पित थी और वो नियमित रूप से रक्तदान करती थी. इसके लिए राजस्थान प्रगति मंडल के हम सब साथियों ने मिलकर के उनके विदाई के बाद ये निश्चय किया कि उसकी पुण्यतिथि पे विशाल रक्तदान शिविर का आयोजन करेंगे और इसी क्रम में आज ये 18वें रक्तदान शिविर का आयोजन किया गया है. तो कितना जरूरी है, एक्सीडेंट जोन भी है, नेशनल हाईवे भी है, यहाँ पे इंडस्ट्रियल एक्सीडेंट भी होते हैं. आप जानते हैं कि मांग और आपूर्ति, खून की जो मांग है और उसकी आपूर्ति में कितना बड़ा अंतर है. इसको पाटने के लिए ज़रूरी है कि एक बहुत बड़ा तबका जो हमारे मजदूर वर्ग के लोग हैं, जिनके अंदर एक भय रहता है कि रक्तदान कैसे करूं, तो उनके अंदर भी हम जागृति लाने का प्रयास करते हैं. इसके पहले हम कंपनियों में जाते हैं और आप ज़्यादातर देखेंगे यहाँ पे कि ज़्यादातर मजदूर वर्ग के, कर्मचारी वर्ग के लोग हैं और ज़्यादातर पहली बार रक्तदान करने वालों को हम ऐसे प्रोत्साहित भी करते हैं. सीधी सी बात है कि मौका दो अपने खून को दूसरों की रगों में बहने का, यही एक नायाब तरीका है
दूसरों के जिस्म में जिंदा रहने का। इसके लिए हम समझाते हैं कि खून ऐसी चीज़ है जो ऐसा नहीं है कि अपना पास से निकाल के और अपने तिजोरी में रख लिया, फ्रिज में रख लिया, आपने को ज़रूरत होगी तो काम में ले लिया। उसको न संचय किया जा सकता है और ज़रूरत के समय में रक्तदान के द्वारा ही प्राप्त होता है। इसलिए एक ही ये संकल्प लेना चाहिए कि खूने जिगर जाया न हो, फिर मेरे काम आए या तेरे काम आए, और इसी संकल्प के साथ हम इसका आयोजन करते हैं। ओके। थैंक यू सर। देखिए, रक्तदान के लिए सब जानते हैं, रक्तदान महादान कहा जाता है। जैसा अपना नेशनल हाईवे के ऊपर अपना वापी आता है, हाईवे पे कई बार एक्सीडेंट हो जाता है, फिर काफ़ी सिचुएशन ऐसी आती हैं कि मेरे लोगों को ब्लड की ज़रूरत होती है, और ये एक नेचुरल प्रोसेस से अपना ब्लड वापस रिप्लेनिश होता रहता है। जब भी मौका मिले हमें इसमें पार्टिसिपेट करना चाहिए। जो भी हेल्दी यंग अडल्ट लोग हैं उनको रेगुलरली जहाँ मौका मिले, जब भी कैंप्स लगे, उनमें जाके ब्लड डोनेट करना चाहिए। ऐसे मेरी आप सब लोगों से लोगों में असमझ है, ब्लड डोनेट करने से वीकनेस आ जाती है, बहुत सारी दिक्कत आती है, ऐसा सोचते हैं, तो उनको आप क्या संदेश देना चाहते हैं? ऐसा कुछ भी नहीं है। इनफैक्ट एक अच्छी प्रक्रिया है। अपने शरीर में पुराना ब्लड निकलता है, नया ब्लड बनता है। कई बार इसका बेनिफिट भी होता है। काफ़ी लोग ऐसे हैं जो रिपीटेडली हर 3 महीने ब्लड देते हैं। अभी मुझे कैलाश जी बता रहे थे कि सूरत में एक व्यक्ति हैं जो 151 बार ब्लड डोनेट कर चुके हैं, वो बिल्कुल हेल्दी और फिट है। तो ये बिल्कुल गलत अवधारणाएं हैं। जब भी हमें मौका मिले हमें ब्लड डोनेट करना चाहिए। विदिन 3 डेज़ अपना ब्लड बिल्कुल नॉर्मल कंडीशन में हम आ जाते हैं। 90 डेज़ में अपना पूरा रिप्लेनिश हो जाता है, बिल्कुल हम हेल्दी हो जाते हैं। उसके बाद हम फिर से ब्लड डोनेट करते हैं। इसलिए ब्लड डोनेट करने में ना कोई वीकनेस आती है, ना कोई तकलीफ होती है। इवन 5 मिनट बाद भी आपको कुछ फील नहीं होगा कि आपको साथ कुछ हो। तो आप इससे बहुत ही नॉर्मल प्रक्रिया है, सब लोगों को करना चाहिए। जो भी हेल्दी हैं, जिनको कोई डिजीज़ नहीं है, जिनको कोई दूसरी बीमारी नहीं है, उन सब लोगों को जब भी मौका मिले रक्तदान करना चाहिए। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉદવાડામાં એક શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. પાડીના ઉદવાડામાં કાલે એક શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી હતી. આ ઘટનાના જીવંત દ્રશ્યોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કાલે વહેલી સવારે આ ઘટના બની હતી. સવારે કોઈ હાજર નહીં હતું, આથી એક મોટી દુર્ઘટના ટળી હતી. ઉદવાડા સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયતનું એક શોપિંગ કોમ્પ્લેક્સ આવેલું છે. આ શોપિંગ કોમ્પ્લેક્સમાં નીચે અને ઉપર અનેક દુકાનો આવેલી છે. આ કોમ્પ્લેક્સની ગેલેરી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા આખરે આ ગેલેરીનો આખો ભાગ છૂટી પડ્યો હતો. આખા કોમ્પ્લેક્સની પહેલા માળની ગેલેરી તૂટીને નીચે પડતા રોડ પર કાટમાળ વિખેરાયો હતો. જો કે સદનસીબે વહેલી સવારે આ ઘટના બની હોવાથી કોઈ દુકાનો ખુલ્લી ન હતી કે કોઈ હાજર નહીં હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને તંત્રની ટીમ દોડતી થઈ હતી અને આ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ગેલેરી તૂટી પડવાની આ ઘટના નજીક લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વીજ ચોરી પકડાતા વીજ ચોરોને કુલ 20 લાખના ગેરરીતિના બિલો પકડાવી દેવાયા. હીરોગીરી કરનાર 4 યુવકોની ધરપકડ કરાઈ. વલસાડ પોલીસે લગ્ન વાંચોને લગ્નની લાલચ આપી લૂંટતી એક ગેંગના માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યો. ઉદવાડામાં એક શોપિંગ સેન્ટરની ગેલેરી તૂટી પડી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.